શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। 100 વર્ષ બાદ હોળી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ। 4 માર્ચે રમાશે ધૂળેટી। હોળી અને ધૂળેટી એ ભારતના સૌથી મહત્વપૂર્ણ અને હર્ષોલ્લાસથી ભરપૂર તહેવારો છે। રંગોથી ભરેલો આ તહેવાર આ વર્ષે એવી વૈજ્ઞાનિક અને ખગોળીય ગણના સાથે આવી રહ્યો છે જે દરેક સનાતન અને જ્યોતિષ ઉત્સાહી માટે એક અજોયો સંયોગ બની રહ્યો છે। 2026માં હોળી પર એક એવી ખગોળીય ઘટના બની રહી છે જે સદીમાં માત્ર એકવાર થાય છે અને તે છે પૂર્ણ ચંદ્રગ્રહણ। હોળી 2026 ખગોળીય દ્રષ્ટિકોણથી એક અગત્યની ઘટના। 2026માં હોળી પર ફૂલ લ્યુનર એક્લિપ્સ જોવા મળશે, જેને બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે ચંદ્ર પૃથ્વીના ઊંડા પડછાયા અંબરા માંથી પસાર થાય છે ત્યારે તે લાલ રંગનો દેખાય છે। આ ખગોળીય ઘટનાનો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ઘણો મહત્વ છે, કારણ કે આ રીતનો ચંદ્રગ્રહણ 100 વર્ષમાં એકવાર બનતો છે। હોળી અને ધૂળેટી વચ્ચેનું અનોખું અંતર। હોળી પર સામાન્ય રીતે હોલિકા દહન પૂર્ણિમાની રાત્રે થાય છે અને બીજા દિવસે ધૂળેટી રંગોની હોળી રમવામાં આવે છે। પરંતુ આ વર્ષે ગ્રહોની ગતિવિધિ અને ખગોળીય ઘટનાઓના કારણે હોળી અને ધૂળેટી વચ્ચે 24 કલાકનો વિલંબ છે। 2026માં હોલિકા દહન 2 માર્ચની મોડી રાત્રે અથવા 3 માર્ચની વહેલી સવારે થશે અને ધૂળેટી 4 માર્ચે બુધવારે મનાવવાનો અનોખો સંયોગ બન્યો છે। હોલિકા દહન અને ભદ્રાના શાસ્ત્રોમાં ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે ભાદ્રયમ દ્વે ન કર્તવ્ય શ્રવણ ફાલ્ગુની, જેનો અર્થ એ છે કે ભાદ્રા કાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવા માટે છે। હોલિકા દહન પર આનું પ્રયોગ સ્પષ્ટ છે। 2 માર્ચના રોજ સાંજે 5:55 વાગ્યે પૂર્ણિમાની શરૂઆત સાથે ભાદ્રા પણ શરૂ થશે। જ્યોતિષ મુજબ ભાદ્રા કાળ દરમિયાન શુભ કાર્યમાં અવરોધ આવે છે। આ સમયમાં હોલિકા દહન શરૂ કરવું અશુભ માનવામાં આવે છે। તેથી ભાદ્રાનો અંતિમ સમય 3 માર્ચ 2026ના રોજ સવારે 12:50 AM વાગે છે। ત્યારબાદ હોલિકા દહન શરૂ થવું યોગ્ય છે। હોલિકા દહન માટે શ્રેષ્ઠ સમય। હોલિકા દહન માટે શ્રેષ્ઠ સમય 3 માર્ચના 12:50 AM થી 2 AM સુધી છે। આ સમયે ભગવાન શિવની કૃપા સાથે પવિત્રતા અને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે, જે શુભ પ્રારંભ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। 3 માર્ચ 2026નો બ્લડ મૂન। 3 માર્ચના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ લ્યુનર એક્લિપ્સ હશે। આ ગ્રહણ તે સમયે થશે જ્યારે ચંદ્ર પૃથ્વી દ્વારા આપેલ છાવણીમાંથી પસાર થાય છે અને તે લાલ રંગમાં દેખાશે। આ પ્રકારનો ચંદ્રગ્રહણ, જેને બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે, એ એક અત્યંત દુર્લભ અને મહત્વપૂર્ણ ઘટનાનો નિશાન છે। આ ગ્રહણ એ દર 12 મહિનામાં એકવાર થાય છે, પરંતુ 2026માં એ સદીમાં એક જ વખત આ રીતે ઘટી રહી છે। હોળી પર ચંદ્રગ્રહણનું આધ્યાત્મિક મહત્વ। આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી બ્લડ મૂન એટલે કે લાલ ચંદ્ર જ્યોતિષીય રીતે વૈકલ્પિક અને સકારાત્મક પરિવર્તનનો સમય ગણવામાં આવે છે। આ સમયે માનસિક સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને શ્રદ્ધા વૃદ્ધિ પામે છે। જેમ કે લાલ ચંદ્ર જીવંત અને શક્તિશાળી એવું પ્રતીક છે, તેમ આ સમય દર્શાવે છે કે આપણે આપણા જીવનમાં નવા અભિગમ અને શક્તિ સાથે આગળ વધવા માટે તૈયાર છીએ। ખગોળીય દ્રષ્ટિ અને ગ્રહણના વૈજ્ઞાનિક પાસાઓ। જ્યારે ચંદ્ર પૃથ્વીના હાવણમાંથી પસાર થાય છે ત્યારે આ ગ્રહણનો લાલ રંગ ચંદ્રને દર્શાવતો છે, જે પૃથ્વીના તાપમાન અને ગરમીના પ્રભાવને હણાવતો હોય છે। આ અનોખું ખગોળીય દ્રષ્ટિકોણ ભારતીય જ્યોતિષ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જાણવાની અને સમજવાની ખાસિયત ધરાવતો છે। ચંદ્રગ્રહણ અને 4 માર્ચ 2026 ધૂળેટી રંગોની હોળી।
જે રીતે હોળી અને ધૂળેટી વચ્ચે આ વર્ષે અનોખો સમયગાળો જોવા મળી રહ્યો છે, તે 4 માર્ચના રોજ આ રંગોથી ભરેલા તહેવારને તાજેતરની ખગોળીય ઘટના સાથે જોડવાનું યાદગાર બનાવે છે. 4 માર્ચે ધૂળેટી, જેને સામાન્ય રીતે રંગોથી ભરેલા ઉત્સાહનો તહેવાર કહેવાય છે, એ દરેક માટે આનંદ અને ભવિષ્ય માટે આશાવાદિત બનશે. આ વર્ષે હોળી અને ધૂળેટી એ માત્ર રંગોથી ભરેલા તહેવાર નથી, પરંતુ ખગોળીય દ્રષ્ટિએ પણ એક મહત્વપૂર્ણ અને દુર્લભ સંયોગ ધરાવતો ઘટના બની રહ્યો છે. 3 માર્ચ 2026ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ સાથે લોકો માટે આ ખાસ તહેવારનો અનુભવ તેમજ આ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સમયકાળમાં નવો આત્મવિશ્વાસ અને પરિપૂર્ણતા મેળવવાનો છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.